ઈંધણની સંગ્રહખોરી અટકાવવા સરકારનો મોટો નિર્ણય। 1 વર્ષ અગાઉની તારીખ મુજબ જ પેટ્રોલ પંપને મળશે પેટ્રોલ ડીઝલનો જથ્થો। જે તે તારીખે 1 વર્ષ પહેલા ખરીદ્યો હશે એટલો જ ઈંધણનો જથ્થો મળશે। પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ પંપ સંચાલકો માટે લીધો આ નિર્ણય। પેટ્રોલ ડીઝલની સ્થિતિની કેબિનેટમાં કરાઈ સમીક્ષા। સંગ્રહખોરી ન થાય એ દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ। પ્રવક્તા મંત્રી વાઘાણીએ સરકાર પ્રયત્નશીલ હોવાનો દાવો કર્યો। હાલમાં ઈંધણની માંગમાં 35 થી 40% વધારો થયો છે। ઈંધણની સ્થિતિનું સતત રાજ્ય સરકાર મોનિટરિંગ કરી રહી છે। લોકો અકળાયા વગર જેટલી જરૂરિયાત છે એટલો ઉપયોગ કરીએ, સંગ્રહખોરી ન થાય, ચિંતા કરવાની આવશ્યકતા નથી। કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર એ આપણા સૌ માટે કામ કરી રહી છે। એક સાથે ડિમાન્ડ વધે, એક સાથે લેવા નીકળે ત્યારે પ્રશ્ન એ ચોક્કસ થતો હોય છે। કેટલીક ખાનગી કંપનીઓ ભાવ પણ વધારે છે ત્યારે સ્વાભાવિક છે કે 30 થી 35% એ ડિમાન્ડ એ રાજ્યમાં એ આપણા પંપો ઉપર આવી છે। એ બધાને એક સાથે પહોંચી વળવા માટે તંત્ર એ તમામ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યું છે। મારી વિનંતી છે ક્યાંય પણ અફવાઓમાં આવ્યા વગર કોઈ એક જગ્યાએ મેં કીધું 35-40% ડિમાન્ડ વધી ગઈ હોય તો કોઈ એક પંપે ઓછું થયું હોય તો એણે કદાચ નાની મોટી જાળવણી માટે વ્યવસ્થા કરી। એનો અર્થ એવો નથી કે રાજ્ય આખામાં આ સ્થિતિ છે પહોંચી વળવા માટે થઈને રાજ્ય સરકાર એ પૂરા પ્રયત્ન કરી રહી છે। પણ મૂળ વાત 35 થી 40%ની ડિમાન્ડ ઓન રેકોર્ડ છે, એ વધી છે। કેટલાક પેટ્રોલ પંપ ખાનગી છે, એમના ભાવ વધારાના કારણે અને જરૂરિયાત કદાચ વધારે લઈ જવાના કારણે પણ આ પ્રશ્ન ઊભા થયા છે। ક્યાંય પણ ગભરાટ વગર મારી વિનંતી છે કે આ સ્થિતિમાંથી સાથે મળીને બહાર નીકળવાનું છે, સહયોગ કરીને બહાર નીકળવાનું છે અને સૌ સાથે